વાવથરાથી સમાચાર એમએલએ કેશાજી ચૌહાણની ભાજપના કાર્યકરોને ટકોર। પાક નુકસાનીના સર્વે કામ માટે મેદાને ઉતરવા કાર્યકરોને ટકોર। સર્વેની ટીમ આવે ત્યારે ઘરમાં બેસી ન રહેતા તેવું કેશાજી ચૌહાણે કહ્યું। પછી 25નું ટોળું લઈને મારી પાસે આવો તો નહીં ચાલે। સરપંચો કાર્યકરો સાચો સર્વે કરાવજો તેવું કેશાજીએ કહ્યું। કોઈ ખેડૂત બાકી ન રહી જાય તે માટે કામ કરજો તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। તો દિયોદરના ધનકવાડામાં યોજાયેલા સ્નેહ મિલનમાં કેશાજી ચૌહાણે આ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના સહાય માટે કામ કરી રહી છે। મુખ્યપ્રધાને તમામ મંત્રીઓ અને અધિકારીઓને સૂચના આપી છે। ગઈકાલથી દિયોદર વિધાનસભામાં પણ પાક નુકસાનીના સર્વેનું કામ શરૂ થઈ ગયું છે। ત્યારે તમામ ભાજપ કાર્યકરો અને આગેવાનોને સર્વે ટીમ સાથે કામગીરી કરવા ટકોર કરી છે। સરકારે નિર્ણય કર્યો છે ગઈકાલથી સર્વેનું કામ શરૂ થઈ ગયું છે। મારી આપને વિનંતી છે સરપંચો અને કાર્યકર્તાઓને કે સર્વે વાળા જોડે હાથે રહી અને જેને ખરેખર નુકસાન થયું છે એ બાકી ના રહે યાદીમાં આવવાથી એની ચિંતા કરજો। નહીં તો મારો અનુભવ એમ કે છે કે આ પાર્ટીના કાર્યકર્તાઓને કહું છું સર્વે કરવા આવતો હોય ત્યારે ઘરમાં બેસી રહેવાનું, પછી પેલા 25 જણા આવે ટોળું લઈને મારે અહીંયા આવવાનું, આ થવાનું નથી। એટલે જે સર્વે સાચું કરાવજો કે એમાં ખરેખર નુકસાન વાળો રહી ન જાય એની પૂરી ચિંતા કરજો।